પાકિસ્તાને સીઝ ફાયરનું ઘોર ઉલ્લંઘન કર્યું છે અને આ સાથે જ રીતે બે દેશ વચ્ચે સમજૂતી થઈ અને પાકિસ્તાને જે તેની પાછળથી અવરચંડાઈ કરી છે સીઝ ફાયરના ઉલ્લંઘન બાદ પાકિસ્તાન શાંત થયું। સરહદી વિસ્તારોમાં શાંતિ જોવા મળી રહી છે। સરહદી વિસ્તારોમાં હાલ શાંતિ જોવા મળી રહી છે। ભારતીય સેનાએ અપાઈ હતી કડક કાર્યવાહીની સૂચના। તો ભારતીય સેનાને કડક કાર્યવાહી કરવાની સૂચનો પણ આપી હતી। ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાન છે તે શાંત થયું છે। તો જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું। જમ્મુ કાશ્મીરમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એલઓસી પર અનેક વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું પાકિસ્તાને, પરંતુ ભારતીય સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે। રાજસ્થાન, પંજાબ, ગુજરાતમાં ડ્રોનથી હુમલાનો પણ પ્રયાસ કરાયો હતો। પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો। તો તમામ ડ્રોન હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે। ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને તમામ જે ડ્રોન અને મિસાઇલો છોડી હતી તેને હવામાં જ તોડી પાડવામાં આવી। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું। એલઓસી પર અનેક વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પાકિસ્તાને જે તેની પાછળથી નફટાઈ બતાવી છે, પરંતુ ભારતીય સેના તેને જડબાતોડ જવાબ આપશે। રાજસ્થાન, પંજાબ, ગુજરાતમાં ડ્રોનથી હુમલો કર્યો હતો। આ પાકિસ્તાન છે તે ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યું છે। ગુજરાતના જે સરહદી વિસ્તારો છે ત્યાં તે ડ્રોન અને મિસાઇલો છોડી રહ્યું છે, પરંતુ એ ડ્રોન અને મિસાઇલોને ભારતીય સેનાએ હવામાં જ નષ્ટ કરી છે અને અત્યાર સુધી કોઈ પણ હુમલો છે તે સફળ થયો નથી। તમામ જે હુમલા છે તે નિષ્ફળ પુરવાર થયા છે। એલઓસી પર અનેક વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। રાજસ્થાન, પંજાબ, ગુજરાતમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો પાકિસ્તાને। પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। તો હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। જે રીતે તેની નફટાઈ કરી છે પાકિસ્તાને, તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે। ભારતીય સેના તેને જડબાતોડ જવાબ આપશે। તો જે રીતે અવરચંડાઈ કરી રહ્યું છે પાકિસ્તાન, જે મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે, રાજસ્થાન, પંજાબ સહિત જે ડ્રોન છોડવામાં આવ્યા હતા, ગુજરાતમાં પણ જે ડ્રોન દેખાયું હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનને ફાયરિંગ કર્યું હતું। પાકિસ્તાને જે રીતે ફાયરિંગ કર્યું છે, એલઓસી પર અનેક વિસ્તારોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેને જ ભારતીય સેનાએ જે ફાયરિંગ કરવામાં આવ્યું પાકિસ્તાને, અને ભારતીય સેનાએ તે હુમલાને નિષ્ફળ બનાવ્યું છે। પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો। ન્યૂઝરૂમથી આપણી સાથે રોનક લાઈવ જોડાયેલા છે। રોનક, પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને જે રીતે ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવી હતી, હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે, શું વિગતો? જી બિલકુલ, હાલ જે સમાચાર સામે આવ્યા છે કે જે રાત્રિ દરમિયાન પાકિસ્તાન દ્વારા જે સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું હતું, જે બાદ જે ભારતીય સેનાએ પણ કડક કાર્યવાહી કરી હતી, પરંતુ હાલ જો સરહદી વિસ્તારોમાં જોવા આવે તો માહોલ થોડો શાંત છે અને હુમલા જે થવાના હતા તે બંધ થઈ ગયા છે। રાત્રિ દરમિયાન પાકિસ્તાને જે પણ ડ્રોન હુમલા કર્યા છે, આ તમામ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ હાલની સ્થિતિમાં જો જોવામાં આવે તો સરહદી વિસ્તારોમાં શાંતિનો માહોલ જોવા મળ્યો છે। જ્યારે હાલ ભારતીય સેનાને પણ કડક કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ હતી। તમામ સેના જો પાકિસ્તાન કોઈ પણ હુમલો કર્યો તો તેની સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી સેનાને સૂચના અપાઈ હતી। ત્યારે હવે જે સ્થિતિ છે તેને જોતા લાગે છે કે પાકિસ્તાન ક્યાંય ને ક્યાંય ડરી રહ્યું છે અને જે પાકિસ્તાનની સામે ભારતીય કાર્યવાહી કરી રહ્યું છે તેને લઈ હાલ પાકિસ્તાન પીછેહટની સ્થિતિમાં છે। ત્યારે જે રક્ષા મંત્રી દ્વારા એવું નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે જો પાકિસ્તાન કોઈ આતંકવાદી હુમલો કરશે તો આ આતંકવાદી હુમલાને અમે યુદ્ધ જ ગણીશું। તે બાદ જે સ્થિતિ સર્જાઈ હતી અને યુદ્ધ વિરામની સ્થિતિને કારણે બંને દેશો શાંત થયા હતા, પરંતુ તે બાદ પણ પાકિસ્તાને જે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને સરહદી વિસ્તારોમાં હુમલાની શરૂઆત કરી હતી, ત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના તૈયાર હતી અને તમામ ડ્રોનથી હુમલાને તોડી પાડ્યા હતા। ત્યારે હાલની સ્થિતિએ પાકિસ્તાન હુમલા કરી રહ્યું છે તેમાં થોડો ઘટાડો થયો છે અને જે સરહદી વિસ્તારો છે આ તમામ વિસ્તારો હાલ શાંત જોવા મળી રહ્યા છે। જી
રોનક, વાત કરવામાં આવે તો અત્યારે સરહદી વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ છે? કારણ કે કચ્છમાં જામનગર સહિતના જે સરહદી વિસ્તારો છે ત્યાં ગઈકાલે બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું. અત્યારે પરિસ્થિતિ કેવી? બિલકુલ સ્મિતા, હાલ વાત કરવામાં આવે તો હાલ જે તમામ સરહદી વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિમાં ક્યાંય ને ક્યાંય સુધારો જોવા મળી રહ્યો છે. તમામ જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા હતા, તે બાદ હાલ સ્થિતિ સુધરી રહી છે અને પાકિસ્તાન તરફથી જે હુમલા થતા હતા તે હાલ ઘટાડો થયો છે અને હુમલા બંધ થયા છે. ત્યારે આગામ ચેતીના પગલા રૂપે તમામ સેનાના જવાનો, તમામ લોકો તૈયાર છે, તમામ સાવચેતીના પગલા રૂપે તમામ પગલાં ભરી રહ્યા છે અને પોતાને સુરક્ષિત રહેવા માટે, પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે તમામ જે લોકો છે તેમને સૂચના અપાઈ દેવાઈ છે અને સાથે સાથે સેના પણ કોઈ પણ કાર્યવાહી થાય તો તેની સામે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. જી બિલકુલ રોનક, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા. ભારતીય સેનાએ તમામ જે હુમલા થયા છે તેને નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાને સીઝ ફાયરનું ઘોર ઉલ્લંઘન કર્યું હતું. સીઝ ફાયરના ઉલ્લંઘન બાદ પાકિસ્તાન શાંત થયું છે. અત્યારે સરહદી વિસ્તારોમાં પણ શાંતિનો માહોલ જોવા મળ્યો છે. અત્યારે શાંતિ જોવા મળી રહી છે. પાકિસ્તાન જે તેની નફટાઈ કર્યું છે, પરંતુ તેને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે અને તમામ જે અત્યાર સુધી હુમલાઓ થયા છે તે તમામ હુમલા નિષ્ફળ સાબિત થયા.